મહીસાગર જિલ્લામાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના બેનર હેઠળ અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ સાથે વ્યાપક રજૂઆત કરવામાં આવી હતી। મોરચાના આગેવાનો દ્વારા કડાણા, સંતરામપુર અને ગોધરા મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ આગેવાનો મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પણ પોતાની માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું। મોરચાના જણાવ્યા અનુસાર ગુજરાતના પૂર્વીય વિસ્તારમાં સહિત રાજસ્થાનના પશ્ચિમી ભાગ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના સરહદી વિસ્તારોમાં આજે પણ મોટા પ્રમાણમાં ભીલ આદિવાસી સમાજ વસવાટ કરે છે। આ વિસ્તારોમાં અંદાજે 90% કરતાં વધુ વસ્તી ભીલ આદિવાસીઓની હોવાનું જણાવ્યું છે। આગેવાનોનું કહેવું છે કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ તમામ સરહદી વિસ્તારોને મળીને એક સંયુક્ત ભીલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો। સ્વતંત્ર બાદ આ સમગ્ર વિસ્તારને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા અલગ અલગ રાજ્યોમાં વહેંચી દેવામાં આવતા ભીલ સમાજના પરિવારો પણ 4 રાજ્યોમાં વખેરાઈ ગયા, જેના કારણે તેઓ પોતાના પરંપરાગત અધિકારો, સાંસ્કૃતિક ઓળખ અને વિકાસના અવસરોથી વંચિત રહ્યા હોવાનું મોરચાએ રજૂઆત જણાવ્યું છે। મોરચાએ વધુમાં જણાવ્યું કે ભારતના બંધારણ મુજબ આ વિસ્તાર અનુસૂચિત 5 હેઠળ હોવા છતાં આજની સુધી તેની જોગવાઈઓનો અસરકારક અમલ થયો નથી। પરિણામે આદિવાસી સમાજના બંધારણીય હક્કો અને અધિકારોનું સતત હનન થતું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે।